નમસ્કાર, મનસુખભાઈ સુવાગિયા, અધ્યક્ષ જલક્રાંતિ ટ્રસ્ટ રાજકોટ। આજનો વિષય છે કે વર્તમાન માવઠામાં ખેડૂતો સાથે ખેત મજૂરોને સહાય। અમારા અભ્યાસ અનુસાર આ સ્વાતિ નક્ષત્રમાં જે ભારે વરસાદ આવ્યો છે ત્યારે સૌરાષ્ટ્રમાં ખેડૂતોને અકલ્પનીય નુકસાન, છેલ્લા 2 દાયકામાં સૌથી વધુ નુકસાન થયું છે। ત્યારે ખેડૂતોને યોગ્ય પ્રમાણમાં અને વહેલાસર સહયોગ મળે એવી રાજ્ય સરકારને અમારી 30 વર્ષની રાષ્ટ્ર સેવા જળક્રાંતિ, ગોક્રાંતિ, ગાય આધારિત પ્રાકૃતિક કૃષિના પ્રદાન પછી અપીલ છે। પણ સાથે સાથે સરકારનું ધ્યાન અને ખેડૂતોનું ધ્યાન દોરવાનું છે કે ગુજરાતના ઓછામાં ઓછા 7-8 હજાર ગામમાં 2 લાખ આદિવાસી પરિવારો ભાગીદારીથી ખેતી કરે છે અને હજારો સ્થાનિક ખેત મજૂરો પણ ભાગીદારીથી ખેતી કરે છે। ત્યારે એને પણ આ માવઠાની માઠી અસર એના ભાગને થઈ છે। ત્યારે આ સહાયમાં એનો પણ સમાવેશ કરવામાં આવે એવી રાજ્ય સરકાર અને કિસાનોને પણ મારી હૃદયપૂર્વક અપીલ છે કે એને 12 મહિના કાળી મજૂરી રાત દિવસ કરી છે, તો સરકારની જે સહાય છે એ એમના હિસ્સે પણ એમના પ્રમાણમાં જાય અને સરકાર આને ધ્યાનમાં રાખી ખેડૂતોને ઉદાર સહયોગ કરે એવી મારી અપીલ છે। સાથે સાથે આ સ્વાતિ નક્ષત્રનું વરસાદ પડ્યો છે। સ્વાતિ નક્ષત્રનું પાણી સૌથી અમૃત હોય છે, તો જ્યાં જ્યાં બિનપિયત જમીન છે ત્યાં જો શિયાળુ પાક ઓછા પાણીએ થતા શિયાળુ પાક ચણા, જુવાર અને ભાલિયા ઘઉં કેળમાં એનું વાવેતર કરવામાં આવશે તો વિક્રમી ઉત્પાદન મળશે અને રોગ નહીં આવે એવું આ વરસાદનું પાણી હોય છે, એનો સદુપયોગ કરીએ। મનસુખભાઈ સુવાગિયા।